चलो विद्यार्थी मित्रों, બે પ્રકારની વાહકતા તમને શીખવાડી છે। એક વિદ્યુત વાહકતા જે વાયરમાંથી સીધી જાય એક, એમાં ક્યારેય કઈ પ્રોબ્લેમ નહીં થતો। પણ બીજી વાહકતા છે આયનીય દ્રાવણની વાહકતા, એનું માપન કઈ રીતે કરવું? તો આ આયનીય દ્રાવણની વાહકતા માપનમાં બે સમસ્યાનો સામનો કરવો પડે। એક કે જ્યારે જ્યારે આવું આયનીય દ્રાવણની વાહકતા માપવામાં આવે ત્યારે વાહકતા માપવા માટે જે વોલ્ટેજ કે એનો ઉપયોગ કરવામાં આવે એ વોલ્ટેજ એક તો ડીસી પ્રવાહ ડાયરેક્ટ કરંટનો ઉપયોગ કરીએ, એટલે બેટરી સાદી જે મોટર કારમાં એમાં હોય, પણ આનો ઉપયોગ કરવાથી દ્રાવણનું સંઘટન એટલે કે જે દ્રાવણની સાંદ્રતા હોય એ બદલાઈ જાય। તો પહેલો પ્રોબ્લેમ આ નડે। તો બીજો પ્રોબ્લેમ શું થાય? દ્રાવણનું સંઘટન તો આમાં બદલાઈ જ જાય, તો આનો તો સમસ્યાનો ઉકેલ બી મળી જાય કે ભાઈ આને શું કરવું શું નહીં। તો એની સમસ્યાનો સિમ્પલ ઉકેલ છે કે ડીસી પ્રવાહના બદલે એસી પ્રવાહનો ઉપયોગ કરો તો એ દ્રાવણનું સંઘટન બદલાય બી નહીં અને તે થઈ જાય। પણ બીજી વસ્તુ કે દ્રાવણ હોય, દ્રાવણની જે વાહકતા છે એનું માપન આપણે કરવું તો કઈ રીતે કરવું એ એક બીજી સમસ્યા। તો એના માટે જુદા જુદા વાહકતા કોષોનો ઉપયોગ કરવામાં આવે। એ વાહકતા કોષો આવા બે પ્રકારના દોરેલા છે, સિમ્પલ છે। એક પ્લેટિનાઇઝ વિદ્યુત ધ્રુવ એટલે કે આ પ્લેટિનમની પટ્ટી હશે, આ જો આ પ્લેટિનમની પટ્ટી, આ એની આગળ આ ભાગ હોય એ પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલો, આમાં પણ એ જ રીતે હોય। અને બે ને વાયર અહીંયાથી ખુલ્લા હોય, અહીંથી શું કરવાનું? તો અહીંથી આને વિદ્યુત પ્રવાહ સાથે જોડી દેવાનું। વિદ્યુત પ્રવાહમાં તમને કીધું કે બે પ્રકારના વિદ્યુત પ્રવાહ આવે। એમાં પહેલી સમસ્યા તમને કીધી કે પહેલી સમસ્યામાં શું? પહેલી સમસ્યામાં એ કે જો ડીસી પ્રવાહ પસાર કરો તો દ્રાવણનું સંઘટન બદલાઈ જાય। હવે જો સંઘટન બદલાઈ જાય તો પછી તમારે દ્રાવણ નકામું બની જાય વાહકતા વાળું, કેમ કે સંઘટન બદલાય તો વાહકતા બદલાય। એટલે આ સમસ્યાના નિવારણમાં ડીસી પ્રવાહના બદલે એસી પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે। આ રીતે બે જુદા જુદા છે, એક આ રીતે બી હોઈ શકે, સેમ જ છે। બે બાજુ પ્લેટિનમની પટ્ટી, બે બાજુ પ્લેટિનમના બ્લેક વાળા ઢોળ ચડાવેલા, આ સાદો વાયર છે, વાયર સાથે બેટરી જોઈન્ટ કરવાની છે। સેમ ટુ સેમ આમાં પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ, નીચે પ્લેટિનમ બ્લેક, આ પ્લેટિનમ બ્લેક, બરોબર? આ રીતે હવે આ વાહકતા કોષ થઈ ગઈ। સમસ્યા એક, ડીસી સંઘટન બદલાય તો એસી વાપરવાનું, બધું થઈ ગયું। બીજી સમસ્યા કે આપણે અવરોધ અને વાહકતા માપવાની આવે, અને અવરોધ માપવાનું સાધન ફિઝિક્સમાં આવે છે, એ સાધનને કહેવાય છે વિસ્ટન બ્રિજ। એટલે કદાચ નાનો પ્રશ્ન એવો પણ પૂછાય કે અવરોધ માપવાનું સાધન કયું? અવરોધ માપવાનું સાધન થઈ જાય વિસ્ટન બ્રિજ। હવે આ વિસ્ટન બ્રિજના છેડાને સીધા દ્રાવણમાં જોડી શકાય નહીં, એટલે કે બે છેડા સીધા દ્રાવણમાં નહીં, એને ઘન છેડા સાથે કે ઋણ છેડા સાથે એટલે વાયર સાથે જોડવું પડે। તો આ એક બીજી સમસ્યા હતી। આ બંને સમસ્યાનું નિવારણ એટલે આ વાહકતા કોષ।
તો ટૂંકમાં ફરીથી હવે મેન મુદ્દો ટોપિક પહેલો આનો એટલો થાય પ્રશ્નનો કે આયનીય દ્રાવણની વાહકતા કેવી રીતે માપી શકાય. તો વાહકતા માપવી હોય તો અવરોધ માપો તો વાહકતા મળી જાય. અવરોધ માપવા માટેની બે સમસ્યાઓ ઉત્પન્ન થઈ. ડીસી પ્રવાહ આપીએ તો દ્રાવણનું સંગઠન બદલાય, એટલે ડીસી પ્રવાહના બદલે શું કરવાનું, એસી પ્રવાહ વાપરવાનો. બીજું, અવરોધ માપવાનું સાધન વિસ્ટન બ્રિજ કહેવાય. વિસ્ટન બ્રિજના છેડા જોડવા તો ક્યાં જોડવા, અને ક્યાંક તો જોડવા પડે ને. એ છેડાઓ જોડવા માટે વિસ્ટન બ્રિજને વાહકતા કોષ સાથે સાંકળવામાં આવે. આ વાહકતા કોષની રચના બનાવીએ. ખાલી આમાં નજર કરીએ તો આમાં આને જે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ મૂકેલા છે એ વિદ્યુત ધ્રુવ કેટલા લાંબા છે, તો એ થાય એની લંબાઈ આપણે L. લંબાઈ એટલે બે વચ્ચેનું અંતર રાખીએ. આ જે બે વિદ્યુત ધ્રુવ કેટલા દૂર છે એકબીજાથી, એ અંતરને આપણે લંબાઈ કહીશું. અને કેટલો જાડો રાખવામાં આવે, આ એની જાડાઈ એથી ગણીએ કદાચ, તો આ જાડાઈ એટલે એનું આડછેદનું ક્ષેત્રફળની સંજ્ઞા આપણે એ લઈશું. તો વિચાર કરો કે વાહકતા કોષ થઈ ગયો. એનું વર્ણન બહુ સિમ્પલ જ છે કે આવો કોષ હોય, પ્લેટિનમના ધ્રુવો હોય, પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો હોય, બે પ્લેટિનમના ધ્રુવો વચ્ચે અંતર, એને લંબાઈ L કહેવાય. બે ધ્રુવો વચ્ચેનું અંતર. વિસ્ટન બ્રિજ દ્રાવણ સાથે જોડી નાખો, ક્ષેત્રફળ એટલે જાડાઈ, આ બધી જ રચનાઓ પૂરી કરો તો તમને અવરોધ R સૂત્ર ખબર જ હશે. અવરોધ R બરાબર શું મળે, તો આવું શીખવાડ્યું હતું રોયલ અમદાવાદ. આ સૂત્રનો ઉપયોગ કરો, કેમ કે લંબાઈ તો છે જ, એ પણ છે. રહી વાત કોની, રહી વાત રોની કિંમત તમારે શોધી શકાય. તો હવે R બરાબર તમને યાદ હોય તો રો બરાબર આવે 1/k. તો આને આ રીતે બી મૂકી શકાય, L ભાગ્યા K/K. તો આ રીતે R નું સૂત્ર. હવે બીજી વસ્તુ કે આની જગ્યાએ K બરાબર લખવા હોય તો શું આવે, K બરાબર, તો K બરાબર થાય 1/R into L/A. આટલો ભાગ થઈ જાય. જો આના ઉપરથી L એટલે શું, તો L એટલે લંબાઈ, A એટલે આ ધ્રુવો હોય એના આડછેદનું ક્ષેત્રફળ. હવે L/A બરાબર જે તે કોષનો કોષ અચળાંક G સ્ટાર મૂકવામાં આવે તો K બરાબર શું થઈ જાય, 1/RNM ગુણ્યા G સ્ટાર. આ રીતનું સૂત્ર થાય. બીજું, આને થોડું આગળ વધારીએ કે ભાઈ K ના K જ રાખીએ, 1/R ને કહેવાય વાહકતા G, તો G ગુણ્યા G સ્ટાર થઈ જાય K બરાબર. G સ્ટાર એટલે શું, G સ્ટાર એટલે થાય આ જે વાહકતા કોષ છે એ વાહકતા કોષનો કોષ અચળાંક થાય. કોષ અચળાંક કઈ રીતે નક્કી કરવો એમ, તો કોષ અચળાંકનું સૂત્ર શું છે, L/A. હવે દર વખતે L/A નું મૂલ્ય માપવું અને સાચું જ નીકળે એવું શક્ય નથી. એટલે અગાઉ પણ કીધું હતું કે જ્યારે વિશિષ્ટ વાહકતા કે એવું આવે ત્યારે આ કોષ અચળાંકનું મૂલ્ય પહેલેથી જ નક્કી કરેલું હોય છે, અથવા એ લોકોએ સંદર્ભ કરેલું હોય છે. એના માટે શેનો ઉપયોગ કર્યો તો એ પણ કીધું હતું. જ્ઞાત સાંદ્રતા, જાણીતી સાંદ્રતા વાળા KCl ના દ્રાવણનો ઉપયોગ કરી કોષ અચળાંકનું મૂલ્ય શોધવામાં આવે. તો આ તમારે
આયનીય દ્રાવણની વાહકતાનું માપન કે વાહકતા કોષ વિશે આવે, બહુ સિમ્પલ છે, ગપ્પા મારો તો પણ આવડી જાય. પહેલી વસ્તુ શરૂઆત ક્યાંથી કરવાની કે આયનીય દ્રાવણનું વાહકતાનું માપન કરવામાં બે સમસ્યા નડે. એક સમસ્યા, જો ડીસી પ્રવાહ વાપરવામાં આવે તો દ્રાવણનું સંઘટન બદલાઈ જાય અને અવરોધ માપવા માટેનું સાધન પિસ્ટન બ્રિજ એને વાયર વડે કે તાર વડે જોડવામાં આવે તો તાર ક્યાં જોડવો, કોની સાથે જોડવો, આ બે સમસ્યા. પહેલી સમસ્યાના નિવારણમાં ડીસી પ્રવાહના બદલે ઉલટ સુલટ પ્રવાહ એસી વાપરી શકાય. બીજી સમસ્યાના નિવારણ માટે વાહકતા કોષનો ઉપયોગ થાય. બે પ્રકારના વાહકતા કોષ દોરી નાખવાના, એની આકૃતિ દોરી નાખવાની, નીચે વર્ણન કરવાનું કે વાહકતા કોષમાં બે વિદ્યુત ધ્રુવ પ્લેટિનમના હોય, બંને વચ્ચેનું અંતર, બે ધ્રુવ વચ્ચેનું અંતર L, આડછેદનું ક્ષેત્રફળ A રાખવામાં આવે. ત્યારબાદ અવરોધ R માપવો હોય તો R નું આ સૂત્ર થઈ જાય. પછી તમારે જેટલા સૂત્રોનો ઉપયોગ કરવો એ કરી શકાય. L બાય A ને શું કહેવાય તો L બાય A ને કોષ અચળાંક કહેવાય. કોષ અચળાંકને આપણે G સ્ટાર વડે દર્શાવાય. G સ્ટાર ની મદદથી આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. કોષ અચળાંક બધા કોષ છે અને કોષ અચળાંક નક્કી નહીં હોતા અથવા તો અચળ નહીં હોતા, ભલે નામ કોષ અચળાંક છે, પણ તેમ છતાં KCL નો ઉપયોગ કરીને કેટલાક કોષ અચળાંકો નક્કી કરવામાં આવે છે. તો આ રીતે તમારે આયનીય દ્રાવણની વાહકતાનું માપન આ રીતે કરવામાં આવે. ચલો હવે નવો પ્રશ્ન, કોષ અચળાંકનો ઉપયોગ કરી અવરોધ અને વાહકતા શોધી. આમ તો સિમ્પલ છે, સૂત્ર મુજબ જોવા જઈએ તો એકદમ સહેલું જ છે, પણ સર્કિટમાં જો કે બે અવરોધો R4 R3, આ બે અવરોધો, R1 ચલિત અવરોધ. ચલિત અવરોધ એટલે જેને બદલી શકાય, 10 20 30 આ રીતે. આ છે વાહકતા કોષ, જે હમણાં આગળ આપણે દોર્યો તો બે મોટો, તે વાહકતા કોષ, અને એની જોડે જે અવરોધ છે એ અજ્ઞાત અવરોધ છે, જેને આપણે નામ R2 આપ્યું છે, કે જેને આપણે માપવાનું, આ શોધવાનું. આ બધી કિંમતો આપણને ખબર જ છે, R1 R3 R4. અવરોધ માપવાનું સાધન અહીંથી આપણે વિસ્ટન બ્રિજ જોડેલું છે. વિસ્ટન બ્રિજ જોડે આંદોલક, આંદોલક એટલે આવૃત્તિ મેળવવા માટેનું અથવા તો વોલ્ટેજ, એસી વોલ્ટેજનું સાધન આંદોલક મૂક્યું છે, જે 1 સેકન્ડમાં પ્રતિ સેકન્ડ 550 થી 5000 ઉલટ સુલટ પ્રવાહ અથવા એટલા હર્ટ્ઝ આવૃત્તિ આપી શકે. તો આ રીતની છે. P છે એ સંસૂચકનો ઉપયોગ કરવામાં આવે. સંસૂચક એટલે એક પ્રકારનો હેડફોન હોય, આમ માથે જેમ આપણે કાનમાં ગીતો સાંભળવા હેડફોનનો ઉપયોગ કરીએ એ રીતનું બી હોઈ શકે, લાઇટ પણ હોઈ શકે, અથવા એવું યંત્ર કે જે પ્રક્રિયા થાય તો ખબર પડે કે આવું થયું. તો આ બધી જ માહિતી અહીંયા આ જે બોલ્યા એનું વર્ણન કે ભાષણ જે કોઈ પહેલા કરવું. તમારે શું કરવાનું છે? વાહકતા કોષનો અવરોધ R2 માપવાનો છે. તો આકૃતિનું વર્ણન કરી નાખવાનું. આકૃતિનું વર્ણન ફરી એકવાર જોઈ લો કે શરૂઆત જ કરવાની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. R3 R4 અવરોધ, R1 ચલિત અવરોધ, R2 વાહકતા કોષનો અવરોધ. R2 ને શોધવો છે. ત્યારબાદ આ વર્ણન કરવાનું. વિસ્ટન બ્રિજ સાથે આંદોલક જોડેલું છે. P સંસૂચક, સંસૂચક એટલે હેડફોન વગેરેનો ઉપયોગ કરી શકાય.
ફિઝિક્સના નિયમ અનુસાર આ ભાગ્યા આ એટલે કે R2 ભાગ્યા R4 બરાબર આ ભાગ્યા આ થાય R1 R3. R2 શોધવો હોય તો R4 ગુણ્યા R1 ભાગ્યા R3. આ રીતે શોધી શકાય. ટૂંકમાં વાહકતા કોષનો અવરોધ મળી જાય. બીજું, વાહકતા કોષનો કોષ અચળાંક G સ્ટાર જાણતા હોઈએ અને અવરોધ આ રીતે મેળવી શકાય તો જો સૂત્ર યાદ કરી લઈએ જૂનું, પણ પહેલા એક વસ્તુ કે અહીંયા અવરોધ આ રીતે એટલે આ પદ્ધતિથી તમારે અવરોધ મેળવવાનો, અચળાંક તમે જાણતા હો તો G સ્ટાર બરાબર R ગુણ્યા K થાય. K શોધવો હોય તો K બરાબર શું થાય તો G સ્ટાર અપોન R. તો વાહકતા પણ મેળવી શકાય આ રીતે. અત્યારે આ બધી બરોબર છે. અહીંયા સંસૂચક હેડફોનનો ઉપયોગ પણ અત્યારે સરળતા ખાતર ઓછું ખર્ચાળ, જેમાં ખર્ચો ના થાય એ રીતે તમારે એમાં વાહકતા મીટર જ સીધું આવી જાય. વાહકતા મીટરથી વાહકતા મળી જાય અને અવરોધ પણ મળી જાય. તો આ એક જે અગાઉનો જે ટોપિક હતો એ અને આ એકદમ તદ્દન નવા ટોપિક છે, એટલે પૂછાય ના પૂછાય કોઈ ગેરંટી નહીં. તો એનો અર્થ કે તમારે આને તૈયાર કરી લેવો. આપણા નસીબ હોય તો પૂછાશે, નહીં હોય તો કંઈ નહીં. તો આ થયું કોષ અચળાંક નો ઉપયોગ કરી અવરોધ અને વાહકતા શોધીએ.